આપણે પ્રથમ ચેપ્ટરની અંદર છેલ્લે વાત કરીએ વિદ્યુત ભારોના સતત વિતરણની અંદર આપણે એક મુદ્દાની વાત કરી હતી, એ હતું રેખીય વિતરણ. રેખીય વિતરણના કિસ્સામાં આપણે એને અનુરૂપ વિદ્યુત બળ અને વિદ્યુત ક્ષેત્રના સૂત્રને વ્યાખ્યાયિત કરી. આજે મિત્રો આપણે વાત કરવી છે સતત વિતરણને ત્રણ પ્રકારે વિભાજિત કરી શકાય છે. તેમાંથી એક વિતરણ આપણે જોયું છે રેખીય વિતરણ. આજે મારે વાત કરવી છે પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણની. આપણે આજના વિડિયોનો મુખ્ય હેતુ છે વિદ્યુત ભારના સતત વિતરણની અંદર એનો બીજો પ્રકાર જો છે આજે મારે એ છે પૃષ્ઠ વિતરણ. કોઈ પૃષ્ઠ પર વિદ્યુત ભારોના સતત વિતરણને પૃષ્ઠ વિતરણ કહે છે. કોઈ પૃષ્ઠ પર વિદ્યુત ભારોનું સતત વિતરણ એને આપણે પૃષ્ઠ વિતરણ કહીશું. ઉદાહરણ તરીકે આપણે કોઈ એક પૃષ્ઠ લઈશું. આ પૃષ્ઠ પરનો કોઈ એક સૂક્ષ્મ ખંડ જેનું ક્ષેત્રફળ ડેલ્ટા S છે, જેનું ઉગમ બિંદુથી અંતર r છે, ત્યાંથી r ડેશ જેટલા અંતરે એક બિંદુ P આવેલું છે અને બિંદુ P નું ઉગમ બિંદુથી સ્થાન કેપિટલ R જેટલું છે. આવી એક વાત આપણે આગળ પણ પૃષ્ઠ વિતરણના કિસ્સામાં, આગળ પણ રેખીય વિતરણના કિસ્સામાં એને અનુરૂપ આપણે પૃષ્ઠ વિતરણના કિસ્સામાં જોવી છે. આપણી પાસે ડેલ્ટા S જેટલો સૂક્ષ્મ ખંડ છે. થિયરેટિકલ થોડું આગળ ઉતારીએ એમાં આકૃતિમાં કોઈ પૃષ્ઠ S પર આપણે આખા સરફેસને, આપણે જે આખો સરફેસ અહીંયા લઈ છીએ એને હું S કહીશ, આખા પૃષ્ઠને. કોઈ પૃષ્ઠ S પર સતત વિદ્યુત ભાર Q વિતરિત થયેલો છે. કોઈ એક પૃષ્ઠ પર સતત Q જેટલો વિદ્યુત ભાર વિતરિત થયેલો છે એવી પ્રક્રિયા આપણે દર્શાવી છે. આ પૃષ્ઠ પર ડેલ્ટા S જેટલો સૂક્ષ્મ ખંડ દર્શાવ્યો છે, જેનું ઉગમ બિંદુથી અંતર r છે. ડેલ્ટા S થી r ડેશ જેટલા અંતરે બિંદુ P આવેલું છે. આ બિંદુ P પાસે આપણી થિયરી અનુસાર આ બિંદુ P પાસે મારે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય મેળવવું છે. સમજો સામાન્ય સમજૂતી પૃષ્ઠ વિતરણમાં જોઈએ તો સૌથી પહેલા મારે વ્યાખ્યાયિત કરવું પડશે અહીંયા પૃષ્ઠ વિતરણમાં વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, જેનો સામાન્ય સંજ્ઞા સિગ્મા થી દર્શાય છે. વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા જેનો સિગ્મા થી દર્શાય છે. એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુત ભારને વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કહે છે. માટે સિગ્મા બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા S અથવા તો Q બાય S એમ લખી શકાય.
સિગ્મા નો એકમ કુલમ ઇન્ટુ મીટર ની માઈનસ 2 થાય. તમે જાણો જ છો ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર થાય. કુલમ પ્રતિ મીટર સ્ક્વેર એટલે કુલમ ઇન્ટુ મીટર ની માઈનસ 2. હવે આગળ વાત કરીએ આપણે ડેલ્ટા S જેટલા સૂક્ષ્મ પૃષ્ઠને લીધે આપણી પાસે આકૃતિમાં તમે જોઈ શકો છો ડેલ્ટા S જેટલું સૂક્ષ્મ પૃષ્ઠ છે. એ પૃષ્ઠને લીધે r ડેશ અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા E સદિશ બરાબર બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે જાણો છો kq/r² દિશાના અનુરૂપ r છે. તો k ડેલ્ટા q બાય r ડેશ નો વર્ગ ઇન્ટુ r ડેશ છે. kq/r² r. હવે ડેલ્ટા q ને સિગ્મા ઇન્ટુ ડેલ્ટા s લઈ શકાય છે. દર્શાવી શકો છો માટે ડેલ્ટા q બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા s. આ મૂલ્ય હું હવે અહીંયા મૂકીશ તો માટે મને મળે છે ડેલ્ટા E સદિશ બરાબર k સિગ્મા ડેલ્ટા s છેદમાં r ડેશ નો વર્ગ r ડેશ સ્ક્વેર. આ મળશે મને પૃષ્ઠ વિતરણના કિસ્સામાં મેં જે સૂક્ષ્મ પૃષ્ઠ લીધું છે ડેલ્ટા s આ પૃષ્ઠને લીધે બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર. આમ હવે વાત કરવી છે મારે સમગ્ર પૃષ્ઠને લીધે પૃષ્ઠને આપણે સરફેસને s વડે દર્શાવ્યું છે. સમગ્ર પૃષ્ઠને લીધે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર E સદિશ બરાબર સિગ્મા ઓફ ડેલ્ટા E સદિશ બરાબર અને હું સંકલન સ્વરૂપે ઇન્ટિગ્રેશન ઓફ s કિંમત મૂકીએ k સિગ્મા બાય r ડેશ નો વર્ગ ds ઇન્ટુ r ડેશ f. આટલું વિદ્યુત ક્ષેત્ર મને મળશે. તો મિત્રો આગળની જેમ જ પૃષ્ઠ વિતરણની રજૂઆત તમે બોર્ડ પર જોઈ શકો છો. આપણે એક પૃષ્ઠ લીધું છે. આ પૃષ્ઠ પર એક પૃષ્ઠખંડ લીધો છે જેને મેં ડેલ્ટા S એવું નામ આપ્યું છે. આ પૃષ્ઠખંડને લીધે r ડેશ જેટલા અંતરે આવેલા કોઈ એક બિંદુ પાસેનું મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. જે બિંદુને મેં P નામ આપ્યું છે. તો એના માટે મારે વ્યાખ્યાયિત કરવી પડશે વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા. એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા કહે છે. એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુત ભાર સિગ્મા બરાબર ડેલ્ટા q બાય ડેલ્ટા s એટલે કે q બાય s. તો ડેલ્ટા q બરાબર સિગ્મા ઇન્ટુ ડેલ્ટા s થશે. સિગ્મા નો એકમ કુલમ પ્રતિ મીટર સ્ક્વેર કારણ કે હવે આપણે પૃષ્ઠની વાત કરીએ છીએ. તે જ પ્રમાણે આ પૃષ્ઠને લીધે બિંદુ P પાસેનું ક્ષેત્ર ડેલ્ટા E સદિશ kq/r² ઇન્ટુ r કેપ સૂત્ર અનુસાર મળશે. ડેલ્ટા q ની કિંમત લગાવીએ. ડેલ્ટા q ને સિગ્મા ઇન્ટુ ડેલ્ટા s એને અનુરૂપ વિદ્યુત ક્ષેત્ર અને અંતિમ વિદ્યુત ક્ષેત્ર મને મળે. તો આપણે આખા કિસ્સાની અંદર મિત્રો વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણની વાત થઈ. પહેલા આપણે વાત કરી હતી આગળના વિડિયોની અંદર વિદ્યુત ભારના રેખીય વિતરણ. એ રેખીય વિતરણને અનુરૂપ આ વિડિયોની અંદર મિત્રો આપણે વાત કરી વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણ. આ જ પ્રમાણે મારે વિદ્યુત ભારનું કદ વિતરણ આપણો ત્રીજો પ્રકાર છે. તમે બોર્ડ પર જોઈ શકો છો એકવાર સમગ્ર થિયરી વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણની તમને દેખાય છે. આ પ્રમાણે તમારે મિત્રો યાદ રાખવાનું છે. હવે આગળનો ટોપિક આપણે જોઈએ ઈ છે કદ વિતરણ. ત્રીજો પ્રકાર વિદ્યુત ભારોના સતત વિતરણની અંદર હું ત્રીજો પ્રકાર લઈશ. ત્રીજો પ્રકાર છે કદ વિતરણ.
બંનેની સાપેક્ષ સરખામણીથી આપણે ત્રીજું વ્યાખ્યાયિત કરશું. ત્રીજો પ્રકાર છે કદ વિતરણ. તો જેવી રીતે રેખીય વિતરણમાં કોઈ રેખા પર વિદ્યુતભારનું સતત વિતરણ એટલે રેખીય વિતરણ. પૃષ્ઠ વિતરણમાં કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભારનું સતત વિતરણ એટલે પૃષ્ઠ વિતરણ. તો પછી સિમ્પલ કદ વિતરણ એટલે કોઈ નિયમિત કદમાં વિદ્યુતભાર અથવા અનિયમિત કદમાં વિદ્યુતભારનું સતત વિતરણ. બંને પ્રકારે આપણે એને રજૂઆતમાં લઈ શકીએ. કદ અને અનુરૂપ એટલે કોઈ કદમાં વિદ્યુતભારનું સતત વિતરણને કદ વિતરણ કહે છે. પહેલો આને વ્યાખ્યાયિત કરવા માટે હું એક કદ લઈશ. આ કદ પર એક ખંડ લઈશ. કદખંડ જેને હું કહીશ. કદખંડનું ઉગમ બિંદુથી અંતર r, કદખંડથી r ડેશ જેટલા અંતરે બિંદુ P અને P અને ઉગમ બિંદુ વચ્ચેનું અંતર કેપિટલ R થશે. આ કદખંડ જેને હું ડેલ્ટા V કહીશ. ડેલ્ટા V જેટલો કદખંડ મારી પાસે છે. ત્રણેયને મિત્રો મેં એક જ સરખી સમજૂતીથી વ્યાખ્યાયિત કર્યા છે. કોઈ એક નિયમિત કદ પર ત્રિપરિમાણિક છે. આપણે એક પરિમાણિક, દ્વિપરિમાણિક પછી અહીંયા પહોંચ્યા છે આપણે જે અત્યારે ચર્ચા મુક્તો છે એ છે ત્રિપરિમાણિક. એની ઉપર મેં ખંડ લીધો છે, કદખંડ કહે છે, જેને મેં ડેલ્ટા V વડે દર્શાવ્યું છે. તો થિયરી લખતા જઈએ મિત્રો. આકૃતિમાં એક V જેટલું કદ ધરાવતું અથવા V જેટલા કદમાં ડેલ્ટા V જેટલો કદખંડ દર્શાવ્યું છે. આ V જેટલા ખંડમાં નિયમિત વિદ્યુતભાર Q વિતરિત થયેલો છે. V જેટલા ખંડમાં અથવા આ સમગ્ર કદમાં Q જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. કેપિટલ Q જેટલો કુલ વિદ્યુતભાર નિયમિત રીતે હું આની અંદર વિતરિત કરું છું. એટલે અહીં હું દર્શાવીશ કેપિટલ Q જેટલો વિદ્યુતભાર. ડેલ્ટા V જેટલા સૂક્ષ્મ ખંડથી r ડેશ અંતરે આવેલા બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. આ ડેશ જેટલા અંતરે બિંદુ P આવેલું છે. એની પાસેનું મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. એ સરળ રજૂઆત એને અનુરૂપ લઈ એ મેળવવા માટે સૌથી પહેલું હું વ્યાખ્યાયિત કરીશ. જેવી રીતે મેં રેખીય વિતરણના કિસ્સામાં મને વિદ્યુતભારની રેખીય ઘનતા મળી, પૃષ્ઠ વિતરણના કિસ્સામાં પૃષ્ઠ ઘનતા મળી, એવી જ રીતે હું અહીંયા વ્યાખ્યાયિત કરીશ કદ ઘનતા, જેની સંજ્ઞા હું ρ દર્શાવીશ. કદ ઘનતા, વિદ્યુતભારની કદ ઘનતા ρ. એકમ કદ દીઠ વિદ્યુતભાર વિદ્યુતભારની
માટે કદ ઘનતા રો બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા V અથવા Q બાય V એમ લખી શકાય। રો બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા V અથવા Q બાય V એકમ કદ દીઠ વિદ્યુતભાર અને વિદ્યુતભારની કદ ઘનતા કહીશું। આ રો નો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર ની માઈનસ 3 કદનો એકમ મીટર ઘન થશે મીટર ઘન ઉપર જશે તો એની ઘાત થઈ જશે મીટર ની માઈનસ 3 એટલે કુલમ્બ ઇન્ટુ મીટર ની માઈનસ 3 રો નો એકમ થશે। એને અનુરૂપ હજી આગળ વધીએ કદ વિતરણની અંદર તો હવે વાત કરીએ પ્રથમ આપણી પાસે જે સૂક્ષ્મ ખંડ છે એના કારણે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર મેળવીશું પછી આપણે એક સમગ્ર કદને કારણે કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવીશું। સૌપ્રથમ લઈએ ડેલ્ટા V કદ ખંડ પર વિદ્યુતભાર ડેલ્ટા Q ને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા E સદિશ બરાબર K ડેલ્ટા Q બાય R ડેશ નો વર્ગ ઇન્ટુ R કેપ કિંમત મૂકી શકો છો તમે અહીંથી સૂત્રને કરતા બનાવો ડેલ્ટા Q ને રો ઇન્ટુ ડેલ્ટા V થાય ડેલ્ટા Q બરાબર રો ઇન્ટુ ડેલ્ટા V કિંમત મૂકો ડેલ્ટા Q ની જગ્યાએ K રો ડેલ્ટા V બાય R ડેશ નો વર્ગ ઇન્ટુ R ડેશ કેપ ડેલ્ટા E સદિશ બરાબર K રો ડેલ્ટા V બાય R ડેશ નો વર્ગ ઇન્ટુ R ડેશ કેપ આ સમગ્ર પદને લીધે P પાસેનું વિદ્યુત ક્ષેત્ર E સદિશ અથવા EV પણ કહીશું EV ઇનિશિયલાઇઝેશનમાં લખો તો લખાય ન લખો તો કઈ સિગ્મા ઓફ V ડેલ્ટા E સદિશ સિગ્મા ને સંકલન સ્વરૂપમાં હજી લખો અહીંયા ડેલ્ટા V લખું છું એક સ્ટેપ હજી આમાં બતાવો તો K રો ડેલ્ટા V બાય R ડેશ નો વર્ગ R ડેશ કેપ બરાબર હજી આવે સંકલન ઓફ કદ K રો બાય R ડેશ નો વર્ગ dV R ડેશ કેપ આ પ્રમાણે દર્શાવી શકાય। આ છે કદ વિતરણ તમે જોઈ શકો છો મિત્રો બોર્ડ ઉપર વિદ્યુતભારના સતત વિતરણના કિસ્સામાં અત્યારે મેં તમને જે દર્શાવ્યું છે બોર્ડ ઉપર જે થિયરી તમે જોઈ રહ્યા છો એ છે કદ વિતરણની ત્રીજો પ્રકાર। અનુક્રમે આપણે આ વિડિયોની અંદર બે પ્રકારને વ્યાખ્યાયિત કરેલા છે પૃષ્ઠ વિતરણ એના પછી અત્યારે જોયું આપણે કદ વિતરણ ફરી એકવાર શોર્ટમાં જોઈ લઈએ કોઈ કદ પર વિદ્યુતભારોનું સતત વિતરણ એને આપણે કદ વિતરણ કહીશું। તમે ત્રણેયની સરખામણી કમ્પેરિઝન કરી શકો છો જ્યારે તમે થિયરીને વાંચવા બેસો ત્યારે તમારે ત્રણેય થિયરીને એક સરખામણી સ્વરૂપે જોવાની છે ત્રણેયને તમે સરખાવી શકો છો। કોઈ કદ પર વિદ્યુતભારોનું સતત વિતરણ એને આપણે કદ વિતરણ કહીશું। કોઈ એક કદ લીધું છે એ કદ પર Q જેટલો નિયમિત વિદ્યુતભાર વિતરિત કરેલો છે એની ઉપર ડેલ્ટા V જેટલો સૂક્ષ્મ ખંડ છે જેનું ઉગમ બિંદુથી અંદર R છે સૂક્ષ્મ ખંડથી R ડેશ અંતરે બિંદુ P આવેલું છે P પાસેનું મારે ક્ષેત્ર મેળવવાની વાત છે। એ ક્ષેત્ર મેળવવા માટે વ્યાખ્યાયિત કરી સૌપ્રથમ કદ ઘનતા એકમ કદ દીઠ વિદ્યુતભારની કદ ઘનતા કહેવાય। એકમ કદ દીઠ વિદ્યુતભાર એટલે શું કહીશું મિત્રો આપણે વિદ્યુતભારની કદ ઘનતા માટે કદ ઘનતા રો બરાબર ડેલ્ટા Q બાય ડેલ્ટા V બરાબર Q બાય V માટે ડેલ્ટા Q બરાબર રો ઇન્ટુ ડેલ્ટા V થશે। રો નો એકમ કુલમ્બ ઇન્ટુ મીટર ની માઈનસ 3 એટલે કુલમ્બ પ્રતિ મીટર ઘન થશે। ડેલ્ટા V કદખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q ને લીધે P પાસેનું ક્ષેત્ર ડેલ્ટા E સદિશ બરાબર K ડેલ્ટા Q બાય R ડેશ નો વર્ગ ઇન્ટુ R ડેશ કેપ હજી ડેલ્ટા Q ની કિંમત લગાવો રો ઇન્ટુ ડેલ્ટા V પ્રમાણે તો K
k રો ડેલ્ટા v બાય r ડેશ ઓવર ઇન્ટુ r ડેશ કેપ થશે. આમ સમગ્ર કર્વને લીધે p પાસેનું ક્ષેત્ર ev બરાબર સિગ્મા ઓફ ડેલ્ટા a બરાબર એની કિંમત અને અંતે ev સદિશ બરાબર સંકલન ઓફ v v શું દર્શાવે છે સમગ્ર કર્વ k ઇન્ટુ રો dv upon r ડેશ ઓવર ઇન્ટુ r ડેશ કેપ. તો આ પ્રમાણે આપણે મિત્રો કદ વિતરણ આપણે બે વિતરણ જોયા આ વિડિયોની અંદર વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. તો થિયરીને તમારે વ્યવસ્થિત ધ્યાનમાં રાખવાની છે. ચેપ્ટર જેમ જેમ આગળ ચાલે છે મિત્રો તમારે વ્યવસ્થિત રીતે આ બધી થિયરીઓને યાદ રાખવાની છે, એને લખવાની પ્રેક્ટિસ કરવાની છે. એટલે ઘરે પણ જ્યારે તમે સ્ટડી કરતા હોય ત્યારે તમારે આ બધી થિયરીનું પ્રોપર અવલોકન કરીને એની કમ્પેરેટિવ પોઈન્ટ ઓફ વ્યૂ ઉતારવાની છે. તો આજના વિડિયોની અંદર આપણે આ બે વિતરણને ખાસ ધ્યાનમાં લઈશું. થેન્ક યુ.